शिवाय ओम नमः 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 शिवाय ऋषि मुनिओએ આ પ્રભો કર્યો છે અહીંયા અત્યારનો અનુભવ છે બધા દેશોમાં પરમાત્મા છે, બધા કાળમાં છે, બધી વસ્તુમાં છે, બધી ઘટનામાં છે, બધી ક્રિયામાં છે. યત્ર તત્ર સત્ર જ્યાં ત્યાં બધે બધામાં વસેલા છે. પરમાત્માના સ્વરૂપમાં આ જગત બન્યું છે. જગતમાં પરમાત્મા હોય છે. સોનામાં ભાગ્યના બન્યા, ભાગ્યમાં સોનું હોય છે. માટીમાં વાસણો બન્યા, વાસણોમાં હોય છે. એમ પરમાત્માના સ્વરૂપમાં આ જગત બન્યું છે. આપણે ભગવાનના સ્વરૂપમાં જ છીએ. ભગવાનના સ્વરૂપમાં જ આપણે બેઠ્યા છીએ. એમાં જ ભગવાન છે, એમાં જ ભગવાનની પૂજા કરી છે. અલગ આપણે થવું પડે છે. એ જ છે બધું પરમાત્માનું સ્વરૂપ છે, બીજું કંઈ છે જ નહીં. કણમાં અણુમાં પરમાત્મા છે તો પૂજન કરવાની કાંઈ જરૂર ન હોય. બધું ભગવાનનું સ્વરૂપ છે, બધું મહાદેવ છે, સર્વાદેવનું સ્વરૂપ. પણ એવો બધો આપણો કઈ ભાવ કાયમ રહેતો નથી. થોડી વાર બધું ભગવાનનું સ્વરૂપ છે. એટલે આપણે ભાવ ફર્યા કરે છે, બિલ્લા કરે છે, એટલે આપણે હવન કરીએ છીએ. વિશ્વમાં અનુભવ કર્યો છે. હવન કરવાથી આપણે ભાવ થાય. પરમાત્મા આવતા હોય, પાછા લિંગના બેસતા હોય, પાછા આપણું સ્વીકારતા હોય, પાછા જતા હોય. આપણે ભાળી ભાવ એમ પરમાત્મા સદાશિવ અહીં આવવાના છે, વધારવાના છે. એમ બધા કરવાને ખબર પડી ગઈ છે. આકાશમાં, અંતરિક્ષમાં, પાતાળમાં જ્યાં જ્યાં રહેતા હોય ગણો ત્યાં ત્યાં બધાને મોબાઈલ પડી ગયો છે. ભગવાન સત્સંગના કામમાં, સંન્યાસાશ્રમમાં પાસલિંગ થઈ રહ્યું છે. તે આપણે ચાલુ જોઈએ. બધા ગણો આવી રહ્યા છે. ઘણા ગણો ઉભા ફરતા આપણું રક્ષણ કરવા માટે ઘણા ગુણો આવી ગયા છે અને પરમાત્મા પધારવાના છે. ત્યાં દર્શન માટે પણ આવ્યા છે. ત્યાંથી ઠેઠ કૈલાસની પાસે ઘણા ભેગા. કૈલાસથી નિધામમાં, કૈલાસ ત્યાંથી શિવલોક સુધી આકાશ હવા છે. મોટા કોઈ પુરુષો ત્યાં જવાના હોય, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન તો એને ભય હોય છે. એટલે પોલીસોને અગર મોકલે છે, રસ્તા ચેકિંગ કરે, ઉભા રહે. તો મોટા દેશ આખું જગ્યા સારું છે. એને કોઈ દેશ નથી, કોઈ રાગ નથી, કોઈ મારું નથી, કોઈ તારું નથી. બધું મારું જ છે. બધા એમ જ છે. બધું આપણું જ છે. બીજું કાંઈ ભગવાન સિવાય કાંઈ હોય નહીં. એટલે કોનો ભય? એક જ હોય. દરેક કુતો ભય દેવતમ ભય. દેવ હોય ત્યાં ભય. ભગવાન તો દેવ સ્વરૂપ છે. બધામાં બધાનું સ્વરૂપ છે. હવન કરીએ છીએ ભોળાનાથનું. શિવલોકમાંથી પરમાત્માનો પ્રકાશ આવ્યો ભાવ કરજો. ત્યાંથી ત્યાં સુધી ગણો ઉભા ભેગા થયો. મોટા મોટા મંડપો વચ્ચે બનાવ્યા છે, સેજો ગોઠવ્યા છે. તરુણ ભગવાનનું સ્વરૂપ વિકાસ અહીંથી ત્યાં દરેક દરવાજા પર 100 કિલોમીટર દરવાજો બનાવ્યો હોય. દરવાજા પરમાત્મા સદાશિવનું ચિત્ર હોય. આવો પેલા દરવાજો ભગવાન એવું ચિત્ર છે કૈલાસનું. ભગવાન શિવાશ્રી ધ્યાન છે. જ્યાં નીકળ્યું સમુદ્રમાંથી બધાને બાળવા મળ્યો, બધા ભાગવા મળ્યા. ભાગો ભાગો
કે બ્રહ્મા મારું કામ ને, વિષ્ણુ મારું કામ ને. બધા દેવો કૈલાસ તરફ, જલ સર, સ્થળ સર, નક્ષ બધા મહાદેવ બચાવો, ભોળાનાથ બચાવો. બધા ભગવાનના ધામમાં ગયા છે કૈલાસમાં, અને ભગવાન સદાસ છે આ ખોલે છે. પાર્થગણ હું જોયું છે કે શું મોટા દેહ જાણું બધું. ભગવાન ઝેર પીવે છે એવું. જગતનો ઝેર ભગવાન પી જાય છે, જગતનો ઉદ્ધાર કરે છે. આવું ચિત્ર છે. એની આગળ જાઓ તો વિષ્ણુ ભગવાન તપ કરતા હોય, એની આગળ લક્ષ્મી તપ કરતા હોય, એની પાર્થમાં તપ કરતા હોય, ભગવાન દર્શન આપતા હોય. એની આગળ શુક્રાચાર્ય, બૃહસ્પતિ, ઇન્દ્ર, દેવેન્દ્ર, અગ્નિ, વરુણ, કુબેર, આ બધા તપ કરતા ભગવાન પાર્થલી બનાવી. ક્યાંક દધીશ તપ કરતા હોય, ક્યાંક ભૂષ્મા તપ કરતી હોય, ત્યાં ગૌતમ તપ કરતા હોય છે, ત્યાં ચંદ્ર તપ કરતા હોય છે. તપ એટલે ભગવાનનું પૂજન જ તપ છે. મહાદેવનું પૂજન કરો અને ગળ વગાડો એમ કરો તો કામ શું થાય. ક્યાંક દક્ષિણા તપ કરતા હોય છે, ક્યાંક મનો તપ કરતા હોય છે, ક્યાંક રાજા તપ કરતા હોય છે. આવા ભગવાનના ચિત્ર મુખ્ય ભાવ થવા માટે એ બધા આપણે જોતા જોતા ત્યાં જય ભાવ કરવાનું થઈ. કૈલાસમાં જઈ રહ્યા છે, પસી ગયા છે. ત્યાં ભગવાન સદાશિવનો કૈલાસ પર્વત એવો બધાથી ઊંચો છે. હિમ પડ્યો છે, પણ ધીમે ધીમે બરફ પડ્યો છે. બદલો છે વરસ સરસ સોજનો અને વધઘટે છે, વધતો જાય અને ઘટતો જાય બધો. અત્યારે ભગવાન સદાશિવનો એ વર્તમાકાર છે. બધા જ મીણો અત્યારે બધું જવાબ મીણો, બધા દેવો બધા જવાબ મીણો. શિવરાત્રિ વ્રત છે આજે. મહાશિવરાત્રિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે કૈલાસમાં. બધા ગણો જઈ રહ્યા છે, દેવો જઈ રહ્યા છે, ઋષિઓ જઈ રહ્યા છે, ગીરદી થઈ રહી છે. આપણે પણ ત્યાં જઈ રહ્યા છીએ. બધા વચ્ચે એનો માર્ગ બનાવ્યો છે. ભગવાન સદાશિવ વડલા થોડા બેઠા છે, અને આપણે તો અમારો માર્ગ 7 ફૂટનો છે. સોનાની સાંકળો છે, રત્ન જડિત છે, રત્ન છે, ધાગામાં થયેલું છે. આપણે જઈ રહ્યા છીએ, ભાવ કરજો. આપણે ત્યાં જઈ રહ્યા છીએ, એમાં ભગવાન સદાશિવ તો અનેક રૂપધારણ કર્યા હોય છે. કૈલાસમાં હોય છે, નિધામ કૈલાસમાં હોય છે, શિવલોકમાં હોય છે, અહીંયા પણ હોય છે, શિવાલયમાં હોય છે. શિવલોકમાંથી પરમાત્માનો પ્રકાશ ભાવ કરો. શિવ ભગવાનનો પ્રકાશ આવી રહ્યો છે તમારે. એ પ્રકાશમાં ભગવાન સદાશિવ બેઠા છે. નંદી આકારનું વિમાન છે, એમાં સિદ્ધાંતમાં બેઠા જ મહાદેવ, પદ્માસન બેઠા જ મહાદેવ. એ પ્રકાશમાં ઝાખાસ દેખાય મહાદેવ ભાવ કરજો. ભગવાનનું વિમાન ત્યાંથી ચાલી રહ્યું છે, ત્યાંથી આવ્યું છે ઉમા લોકમાં. ઉમાજી વાત થઈ ગયા છે, મહાદેવના હાથ પર આવે છે. એ પણ એના વૃષભાકારનું વિમાન છે, બેસી ગયા છે જૈન શિક્ષીઓ. વિમાન ભગવાનનું ચાલી રહ્યું ત્યાં શ્લોકમાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ ઉભા થયા, પરમાત્મા હાર પહેરાવે એ પણ સાથે આવવા મળ્યા છે. બધા પ્રકાશમાં બળવા જ મળ્યા છે. ત્યાંથી ગણેશ લોકમાં ગણપતિ બળી જાય, સ્વામી કાર્તિક બળી જાય છે, કુમાર લોક, ગૌલોક આવ્યો, ઇન્દ્રલોક, સ્વર્ગ, આ બધા લોકોમાંથી પ્રસાદ બ્રહ્મલોકમાં ત્યાંથી નિદ્રામાં કૈલાસ ત્યાંથી ભગવાન કરશે ઊંચામાં ઊંચું. ત્યાં બદલો જ ભગવાન સદાશિવની મોટું ભગવાનનું ઘર બદલો જ છે, વન છે. આપણે જ્યાં ભગવાન રહેતા નથી. આપણે 4 દિવાલમાં બંગલામાં રહીએ છીએ. એ ભગવાન કુદરતી એનો જગતને બનાવે છે. બધા દેવોના દેવ છે, સમર્થ સ્થાપતિ, જંગલવાસી છે, છે. એવા ભગવાન સદાશિવ ત્યાં બેઠા છે. ઇન્દ્ર રુદ્રદ્રાણી એમાં પ્રકાશ એવો મહાદેવ શિવલોકમાંથી. એ પ્રકાશ ગૌતમરાય ઓડલા પર ને ત્યાં ફેલાઈ ગયો. એ પ્રકાશ ત્યાંથી નીચે આવીને પૃથ્વી અંદર એ ગયો પ્રકાશ. ભગવાન જ્યાં બેઠા ત્યાં દ્રશ્યો એમાં પર વળી ગયો. ત્યાં એ પ્રકાશ થોડો ફેલાવાનો છે, અને ફિલહાલ બધા દેવો વહી ગયા છે. બહુ અવસર ત્યાં થઈ રહ્યો છે, અને આપણે ત્યાં જઈ રહ્યા ભાવ કરજો. એ પ્રકાશમાં આપણે જઈ રહ્યા છીએ, અને પ્રકાશમાં આપણે આખી બંધ થઈ કે ભાવ કરજો. જેવો તે ભાવ કરશો બની જશો. આપણે ભાવ જ એમાં કરવાનો છે. પ્રકાશ પ્રકાશ પ્રકાશ. પછી બધા ભક્તો ઘણો પ્રાર્થના કરે છે. એ વટવૃક્ષ એવો છે, હજારોમાં માલ છે, બધા સિદ્ધો રહે છે. વસ્ત્રાંબર છે, દિગંબર છે, વાઘંબર, એવા બધા શિવના સ્વરૂપવાળા બધા ભગવાનના પાર્ષદો, એના ભક્તો ક્ષત્રિય સડલામાંથી. એ પણ ગર્દી થઈ રહી છે, ફરતી ગર્દી રહી છે. ધક્કા મૂકી બધા મહાદેવના દર્શન માટે. આપણે બી ત્યાં ધક્કા મૂકી કરતા 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 પહોંચી ગયા. ધૂન બોલતા બધા ઓમ નમસ્તા ઓમ નમસ્તા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વા રૂક મિજ્ઞાન મૃત્યુ ઋષિ મહાપ્રસાદ હે બોલાવે મેં પણ ચરણોમાં આવી રહ્યા છે એમ બધા ભાવ કરે આપણે ભાવ કરીએ પ્રભુ મેં પણ ચરણોમાં આવી રહ્યા છે આપનો પ્રકાશ સમજી લો ભગવાન દયાળુ વિના છે ભાવ કરજો પેલો પ્રકાશ નકરો થઈ ગયો તો ભગવાન પ્રકાશ એમાંથી ભગવાને પ્રકાશ કરી લીધો અને પોતાનો લલાટનો પ્રકાશ આવી ગયો માથામાં ભગવાનનું જે મસ્તક છે પ્રકાશ છે એમાં નકરો પ્રકાશ થઈ ગયો એ પ્રકાશ ભગવાન સમેટ લીધો છે ખાલી ભાઈ મસ્તકો પર ભાલચંદ્ર કળાકાર જટાન છે ગંગા પર છે એક લિપ્ત પીડ્યું છે કમળ છે દક્ષિણ મહારાજ છે ત્રણ નેત્રમાં મહાદેવ સર્વ દર્શન કરજો ભગવાનના ભગવાન સદાશિવનો ગળો નીલકંઠ ભગવાન એના બાહુ જેવો રુદ્રાક્ષ ભગવાન સદાશિવની આજુબાજુ માતાજી બેઠા છે ગણપતિ બેઠા છે એકાદ માતાજી પર ભગવાન સદાશિવના બીજા હાથમાં ત્રિશૂળ નંબરું છે ત્રીજા હાથથી અસર છે ચોથો હાથ ભગવાન સદાશિવનો દેખાતો નથી માતાજી આવી રીતે સદાશિવને આપણે દર્શન કરવા ભાવ કરજો વાઘાંબર નીચે પિતાંબર કરેલું છે ભગવાન એક પગ નીચે એક ઉપર છે એવી રીતે માતાજી આપણે ત્યાં બધાની ધકામી કરીને આગળ વયા જાઓ મનથી ભગવાન સદાશિવના ચરણ સ્પર્શ કરી લો પગે લાગી લો મનોમન અને પ્રાર્થના પ્રભુ અમે આપના બાળકો છીએ આપના સંતાનો છીએ પશ્ચિમે ગામમાં સન્યાસાશ્રમમાં અમે બધા આપના ઉપાસકો ભક્તો ત્યાં આપની રાહ જોઈ છે લિંગ બનાવી વધારો પ્રભુ વધારો મહાદેવ સૌ પ્રિય વધારો એવું પ્રાર્થના કરી પહોંચાયા મનથી પછી આપણે આવી ગયા ભાવ પર આપણા સ્થાનમાં પરમાત્મા સદાશિવ જ્ઞાનોદય વિરુદ્ધ ધામે વિરુદ્ધ પ્રભુ આપણા માટે માર્ગ તૈયાર જ છે ફરતા વર્તુલાકાર કૈલાસ છે બદલામાં હજારો માર્ગ બનાવ્યા છે દરેક માર્ગમાં 10 ગણો છે આપણે તો માર્ગ આપવાનો છે એમાં 10 ગણો ઓળી રહ્યા છે ભગવાન સદાશિવના હાથો માર્ગ કરો માર્ગ ઉપર દેવા આવી ગયા છે ભગવાન દર્શન માટે ત્યાંથી આમાંથી તેઓ ભગવાનમાં બેઠા છે ભગવાનના માર્ગમાં પુષ્પવૃષ્ટિ કર્યા છે ભાવથી હર મહાદેવ જય ભોળાનાથ પધારો ભોળાનાથ આપણે પ્રાર્થના કરી પ્રભુનો પધારો જલ્દી ભગવાન સદાશિવની પ્રાર્થનાથી ભગવાન સદાશિવ બહુ ભાવ કર્યો એટલે ભગવાન તૈયારી કરી ભાવ કરજો આપણી બાજુનો જે માર્ગ છે કૈલાસનું શિખર છે ત્યાં વૃષભો છે સનાતન ધર્મનું પ્રતીક છે એ બાજુમાં સિંહો છે ગાય બાજુ એ પણ તૈયાર થઈ ગયા છે ઝંખારેલા છે ભગવાનના દર્શન માટે પરમાત્મા એ પોતાના એક સ્વરૂપમાંથી અનેક સુધારણ કરવા કરો એક પથરે બની ગયા કૈલાસનો જે સિંહાસનમાં ભગવાન સદાશિવ કરે છે તે માતાજીમાં કઈ પગરખા નથી ગોચડ્યું જે અશક્ય દોડીને ચરણમાં પોતે પહેરાવવું જોડ્યું ભગવાન સદાશિવના ચરણમાં પાદુકો પહેરાવી વિભદ્રા ભગવાન સદાશિવનો જમણો શાસ્ત્રદાનો છે ઓમકાર લેખેલો છે પૂજામાં કૃષ્ણગુરુ છે પૂજાત ભગવાન સદાશિવને કમંડલ છે ભગવાન સદાશિવ દયાળુ વિના છે અને શંખ રાખ્યો છે પ્રતાપનો ભગવાન સદાશિવ શંખ વગાડવા કરજો એવો શંખ વગાડ્યો એવી ધ્વનિથી કૈલાસમાં બધે ઓમકારમાં હમણાં ઓમ નવો નાદ થયો ઘનટમાંથી ભગવાન વગાડ્યો બધા લોકો સમાધિમાં લખી એવો નાદ થયો બધાના જે મનો સ્થિર થઈ ગયા ભગવાનના સ્વરૂપમાં મહાદેવના વ્યાપક મહિમાનમાં મસ્તક બની ગયા ભગવાન પછી ભગવાન ધીમે ધીમે ચાલવા મળે મહાદેવના માતાજીની બાજુમાં ગણપતિ ચાલી રહ્યા છે સ્વામી કાર્તિક ચાલી રહ્યા વાહનો પણ ચાલે છે ક્યારેક માતાજી આગળ ક્યારેક સદાશિવ સાથે અડધે પહોંચી ગયા છે ઉપરથી ઘણા ગણો આવી રહ્યા છે કૈલાસના વડલા ઉપરથી નીચે ભગવાનના ચરણમાં પડી રહ્યા છે પ્રાર્થના એવી તમારો મોટો ભાઈ અમે મહાદેવના માતાના ચરણનો સ્પર્શ કરવા આવ્યા છીએ ભગવાન સદાશિવ માતાના ચરણમાં પડી ગયા નાના બન્યા આવો એક જણા રડવા મહિના નાના બાળકો બની બધા માતા બધાને વાત કર્યા તે બધા મારા બાળકો છે કઈ જાઓ બધા પૂજામાં જવું છે આપણે પશ્ચિમ તમે ત્યાં બતાવો આગળ બધા ખસી ગયા લલિતભાઈ આવ્યા બોલે કોઈ બીજા ગુણ આવે કે નારદજી આવ્યા સનકાદિક કુમાર આવ્યો સપ્તર્ષિ આવ્યા બધા તમે કહી જાઓ ધીમે ધીમે ચાલવા બન્યા છે માતાજીની પાસે બધી સૈનિકોની છે સદાશિવની પાસે ઘણો છે પેલા વીરભદ્ર કાર્તિક સ્વામી
આપણી બાજુનો શિખર છે ભગવાન પધારવાનો. ઉત્તર દિશામાં તમે જોજો આપણી બાજુનો શિખર કૈલાસનો છે. ત્યાં ભગવાનના જે વાહનો ઉભા છે માતાજીના સિંહ નંદી ધર્મનું પ્રતીક છે. ધર્મ જો આપણે આવે તો જ આપણે ભગવાનને જોઈ શકીએ. ધર્મથી શક્તિ આવે, ધર્મનો શક્તિ આવે ભગવાન જોઈ શકીએ. જેવા ભગવાન છે ભગવાન સદાશિવ પધારેલો. ધર્મ જે છે સનાતન ધર્મ નંદી હાવ નાનો બની ગયો, પાછળ બની ગયો. ભગવાનના ચરણમાં લખવા માંડ્યો, ભગવાન થાપો વાળ્યો, ઉભો થઈ ગયો. એ નાનો બાળક બની માતાજીને ચરણ લખવા માંડ્યો, થાપો માર્યો, ઉભો થઈ ગયો. પછી માતાજીનું સદાશિવ પછી વાવ કરો. પોલાદ રહી ગયા છે વૃષભ પર, નંદી ઉપર. માતા સિંહ રહી ગયા છે. કોઈ લગામ બગામ ને બેસી ગયા, કારણ આ તો ધર્મના પ્રતીકો બધા છે. આકાશમાં આપણી બાજુના માર્ગમાં અલવરની તૈયારી કરે છે કે આ ગણપતિ આવી ગયા છે. ગળદી એટલું થઈ ગઈ દેવોની બધા દર્શન માટે. ગળદી કરવા માટે વીરભદ્રએ તાંડવ કર્યું. ત્યાં બહુ મોટો વીરભદ્ર છે. જેટલા મોટી હાથો હજારો મળ્યો તાંડવ પર. ચક્કર ફરવા જ મીણ્યો બધા હોય ખસી ગયા, દેવ ઉપર વહી ગયા. પરમાત્માને ચાલો સડી પ્રકારે પધારો મહાદેવ, પધારો દેવાધિદેવ, પધારો ચરાચરના ગુરુ સ્થાવરના દેવદેવ મહાદેવ. બધા દેવોના કરતા ફરતા સંતા છો માટે પ્રભુ પધારો પધારો ભોળાનાથ પધારો. જય હો જય હો જય હો ભોળાનાથનો જય હો. પધારો ભોળાનાથ, પધારો ભોળાનાથ. સૌરાષ્ટ્રના પાવન કરો તરસીમાને પાવન કરવા માટે પધારો ભોળાનાથ. ભગવાન સદાશિવ પધાર્યા ભાવ કરો. વચ્ચે બધા ઘણા દેવો આવી જાય નચાવે છે. વીરભદ્ર અને ગંધર્વનો મોટો મંડપ આવ્યો દરવાજો. ત્યાં ભગવાન સદાશિવ અટકી ગયા છે. માતાજી ગંધર્વ કન્યાઓ ગાન કરવા માંડે છે, આરતી કરવા માંડે છે, પૂજા કરવા માંડે છે. ગંધર્વ પણ ગાન કરે છે, કરવા માંડે છે. ફુલિષ્ઠ થવા માંડે ભગવાન ઉપર. પરમાત્માને માતાને ઢાંકી દેવા માફ કરજો. ભગવાન સદાશિવને દેખાતા છે બધા પુષ્પનિષ્ઠ કરી વીરભદ્રની માંગલી પદાર્થોને. પછી વીરભદ્રને ખસેડ્યા બધા. ખસી જાઓ બધા, કહી જાઓ હલો હલો ઓટો ઓટો ઓટો. પિતૃ ત્યાં નથી તો એને પોતાનો એક બીજા ગણને મૂક્યો છે. જલ્દી કરાવો. ચંદ ગણ આવ્યો છે, મહાકાળ પણ ગમી રહ્યા છે. દરેક ગણો હટો 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 વચ્ચે કોઈ આવતા નહીં. ઘણા ગણો અંદર આવે છે તો એને ફેંકી દેવા. ભગવાન સદાશિવ બધાની પૂજા સ્વીકારતા આપણા મંડપમાં આવી રહ્યા ભાવ કરો. બધી મસ્તમાં ગંગા છે, ભાલ ચંદ્ર છે. ભગવાન સદાશિવ એકાત્મા ત્રિશુળ બીજા ડમરું છે. કેવા દેખાણા ભગવાન. ભગવાનના જે થઈ ગયા સંતો ભક્તો એના સંસાર પાંચ ફેરો નાખશે કરતો નથી. સંસાર એ ભગવાન સ્વરૂપ મહાદેવ છે. હું કરે છે ત્યાં તમારા તો બે ઉભા થતા નહીં. બીજા કોણની પૂજા જે છે અમારા કરવાની છે. આ પૂજા લિંગ આમાં રાખજો. સત્તાને પણ પૂજા આપો. ઉભા થતા નહીં. દેવા મળો. શિવ 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 શિવ